એક જ છે કે બોલતા પણ શરમ લાગે છે, પણ ખરેખર દરેક વ્યક્તિઓની, દરેક કોમની કે દરેક પોલીસ કર્મીઓની વાત નથી કરતો અહીંયા. ઘણા બધા લોકો આઈપીએસ અધિકારી જેવા અધિકારી લોકો, ઘણા બધા લોકોએ રક્ષક ભક્ષક બન્યા એ વસ્તુનો આજે પુરવાર કરી દીધું. 15/5/2026 ના રોજ બાપોદ પોલીસ સ્ટેશનની અંદર કંઈક અલગ રીતે ગયા હતા અને અલગ રીતે કોઈ શાબ્દિક પ્રહારો અને જાતિ વિષયક બોલ્યા. એ બોલ્યા ને અમે એકલા નતા, 15 લોકો હતા, સીસીટીવી કેમેરા હતા, આખો દિવસ 12.5 કલાક સુધી બેસાડી રાખ્યા, એફઆઈઆર ના કરી. અમુક તત્વો સમાજના એ બીજાને સામે અમારી ઉપર ઉભા કરી દીધા અને એમને એ લોકોએ એવું વિચારી લીધું કે બે સમાજ સામે સામે આવ્યા છે. એવા સમાજના ગદ્દારો અને દલાલ લોકોએ બી એમને સપોર્ટ કર્યો. એની વસ્તુનું દુઃખ છે અમને લોકોને કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમારે ઘર વાપસી કરવી પડશે ને ઘરે જ. આજે મારી સાથે બનાવ કરેલો, કાલે તમારી સાથે બનશે, પણ પરંતુ એ લોકોએ સપોર્ટ ના કર્યો ને એફઆઈઆર અમારી ના લીધી. એના લીધે પછી અમે લોકોએ જ્યારે એ આપી કે ભાઈ અમારે રેલી કાઢવી છે, તો રેલીનું લેખિતમાં એમને મના કરી દીધું કે નહીં આપવામાં આવે. પરંતુ જ્યારે રેલી કાઢી ત્યારે થોડો ઘણો સપોર્ટ મળ્યો કે આ લોકો, આ કોમના લોકો શું કરવાના છે, બેસશે, ધમાલ કરશે. જે મેં સાંભળ્યું છે મીડિયા લોકોને એવું કીધું કે આ લોકોની બાઇટ કોઈની લેતા નહીં, કેમ કે આ લોકોના ધંધા જ આ છે. આ બધું કરવું તો શું એ અમે ધંધા કરીએ છીએ? જે પણ વ્યક્તિ બોલ્યો તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ, અમે આ ધંધા નથી કરતા. આ રોડ ઉપર ઉતરવું કેમ પડે છે? કેમ કે તમે લોકો જ્યારે રક્ષક ભક્ષક બનતા હોય અને ખરેખર આ કેસ બનતો હોય અને એટ્રોસિટીનો જે કાયદો ઉપર છે તો એને તમે ઉગાડીને પી જાઓ અને સંવિધાનની ઉપર તમે થતા હોય તો સંવિધાનને માનનારા લોકો એનો તો તમારો વિરોધ કરશે કરશે ને કરશે. એના માટે આજે એક સ્વાભિમાનની રેલી પોલીસની વિરુદ્ધમાં રાખવામાં આવી હતી.